ભરૂચના જંબુસર સહિત તાલુકામાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જગતનો તાજ ચિંતામાં મુકાયો। ભારે પવન ફૂંકાવાના કારણે કેરી, જાંબુડા જેવા પાકને નુકસાન થવા પામ્યું। જાંબુડાના ઝાડ અને ડાળખાઓ પણ તૂટી ગયા તેમજ પવન ફૂંકાતા જાંબુડા પણ જમીન પર ખરી પડ્યા। આ સ્થિતિના કારણે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનનું વળતર માંગી રહ્યા છે। ને આ ઝાડ પવનમાં તૂટી ગયા છે। વાવાઝોડામાં શેના ઝાડ? એ જાંબુડાના ને અમારે જીવન દોડી છે એની ઉપર। હવે શું કરવું અમારે? કેટલા ઝાડોને નુકસાન થયું છે? ખાસા 8-10 છે ને મોટા મોટા ઝાડ નીચે ફરી ગયા આયેલા। સરકાર પાસે આપની શું અપેક્ષા છે? જય સહાય મળવી જોઈએ અમારે, એની પર જીવન દોડી છે અમારે। નાના નાના બચ્ચા છે। જંબુસર તાલુકા તથા નગરમાં જાંબુડાના પાકને વાવાઝોડાના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના પવનના ફૂંકાવાના કારણે જંબુસર તાલુકા તથા શહેરમાં વાવાઝોડામાં જાંબુડાના પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ સમગ્ર રસ્તા પર જ જાંબુડા ખરી ગયેલા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને જે જાંબુડાના માલિકો છે તેમને ક્યાંક ને ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, GSTV।